આ વાસણ ધોઈને હોય મૂકીને ગયા પણ ઘરમાં મૂકવાની ખબર નહીં પડતી. બસ આટલા એક વાસણ ધોયા ક્યાં એટલે બધું કોમ આવી ગયું. પણ આ બીજું કોમ કોણ કરશે? વાસણ ધોઈને જતા રહ્યા. આ તો આવવા દો. એને કીધું તું બજાર જવાનું હોય, બજારે ના લઈ ગયા. કોઈ નહીં, આ વાસણ વચમાં આવે છે. બહાર જઈને નાખ્યા આવું બધું લાવશે. કોણી હોય મેકી રાખ્યું હોય બધો આગળ બધો ઢગલો કરી મેક્યો, ખબર જ નહીં પડતી. રોજ કહું કે બધું મારે ચોખ્ખું જુએ. કોમ કરાવો તો નહીં કરાવતા કશું. એક કોમ કર્યું નહીં ગયા. હવે બાપા ખેતરમાં ગયા હે, નાસ્તો કરીને લઈને જવાનો હોય, ખબર ના પડે. હું શાંતિથી બેહીરું કરવું હોય તો કરે, ના કરે તો કોઈ નહીં. રોજ શું કહેવાનું? ભૂખ લાગશે એટલે આવશે. એક ભૂંડ એક મફળીઓ આપવાની છે ને એક ભૂંડ આલો ચોથાઈ સાથે પહેરી જાય છે ને તે આ લોકો તો વાર એવી કરવી છે ને કમ્પ્લીટ કરી નાખવી છે. ફોટા બોટા નાખીને ફીટ કરી નાખું. અને અમાર તો ઘેર લાયા છે ને આઈપોદ બજારમાંની તે આમ કઈ દર્પણમાં જોઉં મારા જેવી બીજી કોઈ શક નહીં. અલ્યા તને જિંદગી મળી તો થોડી જીવી જો, આવી હેરફેર નહીં જીવ. બસ ફેશન, ફરવાનું અને પાવરનું વળી ચાલ્યું છે હમણાંથી તો. ના મફળીઓ આપવાની છે ને મારે બજાર જવું છે ને પેલા લેખો તો ઘેરથી ખસતો જ નહીં. જાણે જોઈએ તાણે બહેરા પાડે જ બેસી રહેલો હોય છે. કઈ થાસી જાય છે. કલે હેતરમાં બાપાને ટેકો કરાવવા આવો. ભૂંડ આખો આટલામાંથી વાયર બજાવી તો ભૂંડ ના ઝાડકા મશીન લેવા મારે હજી તો વિજાપુર જવું છે. કારણ કે મફળીઓ વાયા પેલી તો એકી દાડા ભૂંડ પહેરી જાય ને તો બધું ખોતરી રમણ ભમણ કઈ નાખે છે. તો એ ઘેરથી ખાતા નહીં. જાણે જોઈએ તાણે શું કરીશી રવિના બસ તારા એકલાનું બહેરું છે નવાઈનું તે રવિના એના પાછળ જ પડી ગયો છે. ના અમે તો પહેને આવું નહીં પહેને આવીએ. બસ એની જ વાતો કરવાની. જાણે જોઈએ તાણે ના હોય તો જવાની જ્ઞાન ના તો ઊંઝા તો પારવા છે. પાછા એનો ટોટીઓ તો પાછું લગભગ પેલા છોટું રહ્યા ને એરા આવી જાય અને લઈ જાય પાછા કે બાપના પૈસે દિવાળી હેડો લેખાજી ફરવા. હેતર તો ગાળવી દીધું છે. અમે કાલ લઈને પમદાર મફળીઓ વાઈ દેવી છે તાને. અને પાછા ગોવાભાઈ ને હંગાથી લઈ જવા છે. ઈવન બિયારણમાં ખબર હારી પડે છે તાને. અને 24 નંબર બિયારણ વાપવું છે. 24 નંબર આટલી મફળીઓ બેવી જો આટલી તાને મને પોહાય. પહેલી કર વાઈ હતી તે ભૂંડો છે પૂરું કરી નાખ્યું. તે આખર તો મસ્ત આવી મફળીઓ વાપી છે ને 1 લાખ રૂપિયાની મફળીઓ લેવી છે તાને. ભૂંડ તો દાખલ થવું જ ના જોવે તાને. ભૂંડ આવવું જ ના જોવે. અને વાયર બાંધી દેવા છે ને એવું કરવું છે એવું કરવી છે ને મફળીઓ જબરજસ્ત છે. ઓહો આ શું પડ્યું છે? આ હોનું વાયકન પડ્યું છે. આ બેહોને કશું ખબર જ નહીં પડતી કે વાયકન પોયલા પાર. પેને પોયલા પારતી હોય તો ના સારું. મારે એક બાજુ કરવું પડશે. આ તો હોનું કહેવાય ગમે તે પણ આ તો મફળીઓ નાખે ને તો 1 લાખ રૂપિયાની મફળીઓ થાય તાને. ગમે તે પણ હોનું કહેવાય. આ તો અમારા જમાનાનું હોનું કહેવાય. ના હોય તો ગોવાભાઈ પાસે જવું અને ગોવાભાઈ ગમે તે કરો આજે હંગાતી આવો. મારા આજે મફળીઓ લેવા જવું છે. જવા દે. આ ચો ટીસાવા જતા રહ્યા હવારોના ખબર નહીં પડતી. ખાલી વાસણ ધોયા નહીં ના નીકળી ગયા ઘરની બહાર. ભેંસો જોડે કે નહીં? ભેંસો દેખાતી તો નહીં. રહી ગયા કે ચો ગયા? ચો ના ભેંસ તો બોધેલી હે. ભેંસો તો બે હોય બોધી હે. આ ગયા ચો મેં બજારમાં જવાનું કીધું ને એટલે જ નીકળી ગયા. નાટક જ હોય હે બાપને દીકરાને બેને નાટક જ હોય. મારે બજાર જવાનું થાય ને એટલે જ નહીં જવાનું. કોમ પડ્યું બધું સોણ ભરા વગર પડ્યું. સાર નહીં નાખી કોઈ નહીં. જ્યારે જો તાર નહીં જવાનું. એક કોમ કરી નીકળી ગયા. ના કોઈ આખા ઘરનું કરી દીધું હોય. સાર નહીં નાખી, પૂરો નહીં કર્યો, કોઈ નહીં, પોણીએ નહીં પીવડાય. હા ભેંસ તો ભૂખી થઈએ. બેસ હમણાં આવશે એટલે આલુ બાપાને કાઢું. આ તો મારે હે મન તો સોણ બોણે નહીં નાખ્યું, કશું કર્યું નહીં. બધું પાવડો ચો મૂકી આવ્યા ને બધું ચો મૂકી આવ્યા હશે. ના આવે એટલે કહું બધું કોમ પડ્યું એમને એમ. ખબર જ નહીં પડતી. હવારોનો ચો નીકળી ગયા હશે. ચો ખડવા જવું મારે તો. આવે તો ઝઘડો કરવો હોય. હા બાપો આયા. લાકડો હરખો કરવા દો ને પાછા વળી શું કરતા હતા પેલો ઘેર
તમારા જોડે તો મોકલ્યા હતા. શાણે મેકલ્યા છે? એ તો ચારના આયા તમારા જોડે. આ 12 વાગ્યા હજી લગન ખેતરમાં નહીં આવ્યો. એ ચારના તમારા પાછળ આયા. અરે છોટું બે રખત ને એકલી જો જાણે જો તને આ તો છોટીઓ ઘેર આપડા. ના એ નહીં આયા. પણ તારે કેવું પડે કે નાસ્તો લઈને તો જા. કીધું તું પણ એ નીકળી ગયા હતા કે હું બાપા જોડે જઉં એમ. બાપા જોડે જવું તે આખો દાડો કંટાળો ભૂંડ ને ભૂંડ. શું તું ગોવા કાકા? આય અને લેખો તાર અંગાતી નહીં? ના મારા અંગત તો નહીં લેખો. અલે આ બાયરી કે હવારનો નીકળ્યો છે ને. તો માફા તો ચો આવ્યો તો લેખો આવ્યો જ નહીં મારા ભાઈ. અને તું શોધી આવ્યો તાર? નીકળી ગયા તમારા જોડે નહીં આયા. ના માફા તો આવ્યો નહીં. ફરવાને કઈ ગયો? એવું છે. હું તો ગોવા કાકા નોકરી લાગી ગયો આપણે તાણા ખરું ગાર્ડન શાણે? ત્યાં ન લાગી ગયો છું. ખરેખર? તારા લે તારો તો કિસ્મત ખુલી ગયો લે. હું તો કહેવા આવ્યો તો લેખા કઈ જગ્યા પડી છે ને હા. એટલે મેં કીધું લેખા નહીં લેતો જો હંકાત. હા આવો ભાઈ બંધ કહેવા જો ભાઈ બંધ માટે ભાઈ બંધી વાળી ભાઈ પણ આ જો થાય શું? એ તો મને કીધું કે હું બાપા જોડે જઉં એમ. બાપા જોડે જાણે જોડે તમને બાપા જોડે બસ કોઈ કહેતી જ નહીં તું. હું નીકળું તાણ કીધું ગોવા કાકા. તું. ખબર હા તું ગમે તે સેટિંગ કરજો એ હા કર્યો. અને ગમે તે કઈ કરજે એ હા અને બનાવી ખાવાનું. નહીં બનાવ્યો લાકડો લેવા આવી હતી. હા તો ઉતા કરતા હું તો પછી ઘેર જો કોઈ ખેતર જો એવું કઈ મેલ્યું છે. સારું સાહેબ મેલ્યો છે આવું બનાવું. જલ્દી હેડ. ના ના બધું કોમ મારા ઉપર કરાવવું ના જો એમ ચા બનાવી દો ખાવા રોધ્યું નહીં રોધ્યું એટલે તમારો એ નોકર સમજીને રાખીએ. પેલા તે હવારોને નીકળી ગયા જેવો જેવો ત્યારે નીકળી જ ગયા અને બધું મારે કરવાનું ચા બા બનાવીએ તો બનાવ ના બનાવ તો કોઈ નહીં હું તો હોય બેહી રે. ગોવા કાકા ગયા એ તો ગયા. સારું છે હું તો હંકાત ફરવા લઈ જવાનો હતો લેખાન નોકરીનું ખાલી બોનું કાઢ્યું છે. અરે તમે ફરવાની ચો વાત કરો મેં બજારમાં જવાનું કીધું એમાં નીકળી ગયા હે. પણ ભાભી હું કહું છું હજી તમારો પાવર ઓછો પડે છે. કોક તો કરવું પડશે. હું ઊભો તો હવે તમારો પાવર આવ્યો જ ના. તો એમ કે હું તો હું બતાવું એમ. બતાવો જ પડે. ઘરમાં હું કીધું તમે શું કીધું હતું બેને પાવર બતાવો છો તો ઘરમાં બે ખાવા મળશે નકા કશું મળે નહીં. એવું જ થયું આ હીરાવો ને એટલે નહીં બોલવાનું હીરાવો ને તો બોલવાનું એટલે બધું કામ કરી નાખીએ એમને મને કીધું હોય કે બાપાને નહીં કહેવાનું બધું હું કરી નાખી. તો હવે તમારે પાવર તો રાખવો જ પછી આ ધીમું બોલો ને એટલે પાવર લાગતો જ નહીં ડીમ જ પડે છે. પણ બાપા કઈ ગયા કે ચા ને ખાવાનું મને નાસ્તો બનાવી આલો તો હું તો જ બેહી રહેવાની થોડી જવાની ઘેર. ના કહેવાનું જાતે બનાવીને ખાઈ લો. એવું જ એવું નાસ્તો બનાવવા આવીશું. સાચી વાત છે આ બધું કોઈ લાકડો ફેંકી બાકડો દો હતી. ખોટા વાગે ખોટા. હા તાર ભાભી હું જાઉં લેગો આવો તો મને કહેજો. સારું તમે જોવું નહીં પડે તો હમણાં હું બાપાને કહી દઉં બનાવી દેશે. મારે થોડું રોટલા ને ચા ને બધું બનાવી આલવાનું હોય બનાવશે બનાવવું હોય. હા જલ્દી ગોવા ભાઈ પાસે જવું પડશે. આ તો બિયારણ લેવું છે અને મગફળીઓ જોર કરવી છે. તો જાછી ખબર ગોવા ભાઈ ઓ ગોવા ભાઈ હા વિરમ તમે મને લાગે છે મગફળીઓ આખર વાપવાના નહીં. આવો રોમ બેહો મગફળીઓ વાપવાની છે કે નહીં વાપવાની? અરે આ મગફળીઓ આપી છે જો કોરે મોરે વાર કરી આવ્યો અને થોડો 50 કિલો વાયર લાવવો છે એટલે 25 વીઘામાં કમ્પ્લીટ 3 વાળા વાયર બોધા છે. ભૂંડ એક તો હેરાન કરી રહ્યો છે. આ ભૂંડ તો લોહી પીવું જ છે પણ લેટ પડવાનું છે. લેટ પડવાની વાત નહીં ઘઉં કેટલા ગોડીને આવ્યા છે અને તમાકુ એ અમે તો નહીં મેલતો. આ ભૂંડોને કોક કરવું પડશે. આ ભૂંડોને વાડ બાંધવા પડશે. ના હોય તો ચાડીઓ ગોઠવી નાખો કે ચાડી હતી બીવાતો હતો વિરમબા હું ના હોય તો હું ઝાડકા મશીન થી નહીં બીવાતો ને. ઓહો આ ભાઈ સામેલ થી બેરા કભી વિરમોબા આયા છે તે હેડ ને બોલો જાતે બનાવી દો કે ઓહો ગોવા ભાઈ સમ જાતે બનાવી દઈએ. બનાવી દો કે જાતે. ગોવા ભાઈ તમારું કશું નહીં ચાલતું કહું છું ઘરમાં. નારું કહેતા ભાઈ મિલતી આજ સમ બારી આવું બોલું તું. બનાવી દેવાનું કહેવાનું ના હોય. ઓહ ગોવા ભાઈ તમારી પાઘડીની મને લાગે છે આબરૂ રહી નહીં. તો પછી ખાવાનું બને હેડ ને સાના મેલે તો બાપા બનાવી દેવાનું હોય જાતે. આ બધું ચારું ને આવું ખાવાનું ને મને ના કહેવાનું હોય. અલ્યા વિરમબા હો આપણે નહીં ખબર પડતી તને. તે વિરમભાઈ તો ગોમ ના જ છે કે જો બહારથી તો આયા નહીં. ઓ મોટી મોટી આગેવાનગીરી કરો છો ને શું થયું? ઘરમાં કશું નહીં ચાલતું કહું છું. આપણે તો ઝઘડા ઉભા કરી દઈશ. કોઈક બાજુનો આવ્યો તો સા પાણી તો કરાવો. નીર બાપા તમે જો ચડાવવાનું આવે તમારે. સમજાવો યુવાના બાપની ઉંમરનો છું હું તો તોય મારી આબરૂ નહીં રાખતો. સામેલ હેડ. જાતે બનાવો. ગોવા ભાઈ
અમુ મારે ઊભું રવાય એવું નહીં. આ તો મારી આબરૂ જાય છે તાને આ બાવન ગામના આગેવાનની આબરૂ જાય છે. ભલા આદમી. હું બેહો ભલા આદમી ને મફળીઓ હું એકલો જઈને લેતા હોય તાને આવું યાર જતા રહો અહીંથી. નહીં લાવવી મફળીઓ. આપણું શક નહીં તું કોક વડીલ ગોમવાની આવ્યો હોય તો આવું બોલાય હેરફેર. પણ જાતે બને લે મેં તો સાચું કીધું એમાં તો મને ખોટું લાગ્યું. લેખા ના કહેતો તે દાડા કે આવું નહીં લાવે તું. લાઈન દેખો ગાલ્યો છે તે અમાર મજૂરી કરવાની. તો બીજું કોણ કરવા આવે? તમારે જ કરવાનું ને. તમે આટલું કમાણા તો નહીં તમે મને પૈસા વાપરવા આલતા નહીં. તમારો છોકરો મને ચોય લઈ જતો મારે હું મજૂરી કરવાની. તો તમને હું આરતી કરવા લાવ્યો છે લેખો. કરવું હોય તો કરો ના કરો તો કોઈ નહીં. બસ અમાર કરવાનો તો જતો રહો આવલો ઉપાડ લેવાથી જોજો લેખો જોજો છે. રેખો તમારા પાસે નીકળે તો લેખો. બજાર જવાનું કીધું એટલે જોકો હારી બોલે છે જેનો ફરાર બોલી રહી છે હારામાં બોલે છે ને શરમ નહીં આવતી. લેખો આવે તાત તો વાંધો મિલ્યા વાસ પાસે રહી ના જો કે કરી જોશે પેલો વીરમો આખા ગામમાં જો પડશે ને એ આ વાત કરશે કે ગોવા કાકાના ઘેર તો એના બહેરાનો પાવર છે. લગી રમો તો સાયા નહીં પૂછ્યું કે પાણી નહીં પૂછ્યું. આ વીરમાના પાસે જવું પડશે ને કે આપણને ઝઘડા કરશે. આ લેઘો હાથમાં આવી જાય ને તો લેઘાની તો પેલી દઈશ. આ ઘો ભાઈ ઓમ તો મોટી ગામમાં વાતો કરતા ભાઈઓ બહેનો પોતાના ઘરની આબરૂ રાખવી આવું કહેતા અને એના ઘરમાં જીવાની આબરૂ નહીં. આ ગો ભાઈ તો મારી આબરૂ કાઢી શું કરવું? એ છોટુ હા વીરમા બાબુ દિયો હું રાડો કહું છું. પડતા આમ. અરે મસ્ત જોવાનું છે કહું છું. હું ચીતે એવું તો મસ્ત જોવાનું. ગોવા ભાઈ ના ઘરમાં એઓની આબરૂ જ નહીં રહી. હું કહો છો અરે ફેશન વાળું બૈરું પાવર કરે છે લ્યા. ના હોય ના કરે કદી એ ના કરો. લેગો લાવ્યો તો ને હા. એ તો પાવર કરે છે. ગોવા ભાઈ તમે સામે કહો તમે રોધો આવું કે છે. હું ના હોય યાર વીરમા બા ખોટું હું વાતો હું ના હોય લે હેડ જો હેડ હું બતાવું તને. બતાવજો. જો કે હું ઊંઝો જ શાંતિથી શા કઈ મારા વંગારું પડ્યું. ના બધું મારા કોમ કરવા લેખાનું ના પાડી લે હો. તું પગલું પેલું ના પડતો હો. આ જો કાકા બટાકાનો શાક નું બાક બધું વંગાડીને આવ્યું છે. ગોવા કાકા હું કરો છો? અલ્યા છોટું આવ આવું કરતા હતા તમે. આ ઓલવાઈ જીતું હરગાવતો તું. હત તમારું જાય. અમારી આબરૂ કાઢી લે અમારી આબરૂ કાઢી. તમને શરમ આવે છે કે નહીં આવતી? બેહો હું બેહો બેહો. આ રોધો છો ને વીરમા બા વાત સાચી જો તમારી. આ શાક બનાવ્યું તમે. આ જો આ શાક જ બનાવ્યું છે કે? અરે મી નહીં બનાવ્યું ભાઈ બાયરીને બનાવ્યું છે. અને બાયરી પોણી લે આ બેહો હું બેહો લો વીરમા બા તમે બે હું આવું મારે થોડું કોમ થાય ને એટલા. આ તો તમે કીધું રોધી છે. અલે છોટું હા લે 10 રૂપિયા આલતો બરોબર? પોટલી લાવ્યું. લે 10 રૂપિયા તો છે ખોટું બનાવવાનું મને ધંધા કરો છો. અને આ પૈસા એમાં ફાસી 10 રૂપિયા તો હું ઓ. લાવવાનું. મને શરમ આપી જોવો. તો તું વાપરજી હું તને આલો હો ને. સારું બોલો. પણ કોઈ બારી તો નહીં તી હોય. ના કોઈ પાડું હા, નહીં. એટલે. કોઈ હો? ચારસો તો નહીં કહું કોઈ નહીં. તો એ તો કશું કેવું નહીં અને આ તો કે એ તો ગો બારો એમને તાપતા હતા. હા, હો હા. જા હો પાછો બોલે ના પાછો એ હા, હા. કોઈ વાત વીરમા બાબા બેહો હું બેહો બેહો બેજો હું કહું છું બેહો. છોટું ને તમે 500 રૂપિયા આલીને છેતરી દીધો પણ હું નહીં છેતરાવું. અરે વીરમા બા મારી ઘરની હું કા તઈ આબરૂ કાઢી રહ્યા છો યાર. અમે મજા આવી છે ગોવા અમે મજા આવી છે. તું મને પેલી ખર કાર્યો કહેતો તો તોકન આખા ગોમમાં અરે મારી નહીં આબરૂ કહું, કાઢી હતી. નહીં કોણ કહું. ભરતો તો ને હું તે આખા ગોમમાં તું એ લિંકો બધી કીધું તું. વિરમભા આબરૂ નહીં કાઢો અમે બાયરી એવી મળી છે ને લેખાની તે મન વળી દીધું આ તો શાક મી બનાવ્યું છે કાપી. ના તમને તો બરોબર મારી છે. તાને મારી ઉડાવતા હતા ગોમમાં. અરે વિરમભા બંધ તો શું આવજો શાક સરજો કે નહીં થયું તમે રોધ્યું તો હા કોક દારો વાત કરો છો તે. આ જોવો કે ને અમે મજા આવી છે. કેટલી વાર હે બાપા? અને તારા ઓલે ભૂખ લાગી. બરોબર છે. રોટલા કરી નાખો ના હોય તો રોટલા. તાને તમને શરમ છે કે નહીં? એમાંય નહીં શરમ. તમે નહીં કરતા? હા અમે નહીં કશું કરતા. ઓહો, તમે તો કદી અમે આ કર્યું શાક જ સરી જુતે રોટલા કરી હેડ હેડ જો, વાહ લોટ ભાઈ. બાંધી દેજો, ભૂખ લાગે રોટલી હું બનાવો. કહું છું લોટ બધાને મને કહી જાય બરોબર છે બધો લોટ મોય. અને તમે તો કદી કર્યું જ ને એમ તમે તો બધાને તને શીખવાડો. શરમ આવે છે કે નહીં મોટા છીએ અને ફાક ફાક બોલી રહી છે તે. આ જોવો કે ને તો કદી કર્યું જ નતું કહો. ગોમનું પેપર હું વીરમો આખા ગોમમાં જઈને તમારી વાત કરી નાખું કે ગો ભાઈ રોટલા કરતા હતા રોટલા કરતા અને હતા, શાક ભૂખ લાગી. બનાવતા હતા. અલ્યા મારા ઘરની હું કા આબરૂ કાઢી રહ્યો છું બૈરું પાવર વાળું છે. તે પાવર વાળું હોય તો
મારે તો મજા આવી છે. મારે તો આ વાત લિંકો બધી બજારમાં કહેવાની જ છે કે તાને જઉં છું. એ એ આવજો. મરવાના દાડા આયા છે વીર બાપા ઉભા રાખો.